રાજકોટમાં અમિત ખૂંટ આપઘાત કેસનો મામલો સામે આવ્યો છે, જેમાં અમિત ખૂંટની પત્નીનો સીએમ અને ગૃહમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। પરિવારજનોને પોલીસ પ્રોટેક્શન આપવા રજૂઆત કરવામાં આવી છે, તેમજ ફરાર આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાને પકડવા માંગ કરવામાં આવી છે અને આરોપીઓ તેમજ તેમના પરિવારજનોના હથિયારના પરવાના રદ કરાય તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। આરોપીઓ અને મૃતક એક જ ગામના હોવાથી અનિરુદ્ધસિંહનો પુત્ર શક્તિસિંહ ગામમાં ભય ફેલાવે છે તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ સાંસદનો વીડિયો વાયરલ થયો છે। ડોક્ટર મહેન્દ્ર મુજપરાનો 181 અભયમની ટીમ સાથેની ગેરવર્તણૂકનો વીડિયો વાયરલ થયો છે। ડોક્ટર મહેન્દ્ર મુજપરાના ભાણેજની પત્નીએ સાસરિયાના ત્રાસ મામલે 181 અભયમની મદદ માંગી હતી। 181ની ટીમ ઘટનાસ્થળે પહોંચતા ડોક્ટર મહેન્દ્ર મુજપરાએ તેમની સાથે ગેરવર્તણૂક કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે। તો 181ના કર્મચારીઓને સસ્પેન્ડ કરાવી દેવાની પણ ધમકી આપી ભાણેજને સમજાવવા આવેલી 181ની ટીમ પર પોલીસ કાર્યવાહી કરવાની પણ ધમકી આપવામાં આવી હતી। તો પૂર્વ સાંસદના દુર્વ્યવહારને લઈ અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે। બાળ વિકાસ મંત્રી જેટલા આવ્યો છે બધા સસ્પેન્ડ કરાવું તમને કીધું હું અત્યારે એસપી ને ફોન કરું તમારી ફરજ શું છે સમજાવવાની છે અમે ઘરે આવીને સમજાવવા આવી જવાય હું એક આનો મિનિસ્ટર મહિલા બાળ કે ખબર તમને નોકરી કોને આપી કોને સિલેક્ટ કોને કરે તમે કોણ પૈસા ખાઈને સિલેક્ટ થયા છો પોલીસ મારામારી કરે ઓલા 181 વાળા પોલીસ વાળાનું નામ લખાવજો હા એને નામે લખાવો અને હાલો 181 વાળા મુજપરા સાહેબ આવ્યા એને આતે વાગે છે ઓલો માર્યો હા લઈ જાણી લઈ લાવો તપાસ માં હા લઈ લે કોણ તમારે મારી તમારે જો અમારી પોલીસ કઈ વાંધો નહીં મેં કીધું બીજું આ તપાસ બધું કેમેરા બધું આવી ગયું ચિંતા ન કરો અમને ઘરે કેમેરા છે તમારે 181 શું ફરજ છે ને મને ખબર છે કેન્દ્રનો મિનિસ્ટર તો તમારા છે ને તમારો સચિવ હોય ને એટલે ઝડકે જાય મારાથી હજી તમને ખબર નથી આ મારા હકા બેન છે તમારા હકા ભાઈને હું મારો ભરૂચ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ઋષભ પટેલની દાદાગીરીનો વીડિયો પણ વાયરલ થયો છે। પાર્કિંગ બાબતે હોટલ સંચાલક સાથે માથાકૂટ કરી માર મરાયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। તો ભરૂચના ભોલા વિસ્તારમાં ખેતલા અપા હોટલ આવેલી છે અને આ હોટલ બહાર પાર્કિંગ બાબતે ભરૂચ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ઋષભ પટેલ અને તેમના મિત્રોનો હોટલના સંચાલક નિકુંજ પટેલ સાથે ઝઘડો થયો હતો। તો ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી, જેમાં ઋષભ પટેલ અને તેમના મિત્રોએ હોટલ સંચાલકને માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ તેમજ વીડિયો પણ બહાર આવ્યા છે। હોટલ સંચાલક દ્વારા આ અંગે સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। એમાં એનો છોકરો જે છે એ જિલ્લા ભાજપ યુવા પ્રમુખ છે અને એ પોતે આવીને મારી અરે મગજમારી બધી કરવા માંડ્યો હતો અને કે હું તારી હોટલ બંધ કરાવી દઈશ હતી અને કે હું જોઈ લઈશ ને આમને તેનું બધું તમારું બંધ કરાવી દઈશ હતી અને મારી હારે મારામારી કરી હતી એણે। અમદાવાદના આશ્રમ રોડ ખાતે આવેલા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં કોન્ટ્રાક્ટના કર્મચારી તરીકે પટાવાળાની નોકરી કરતા શખ્સે કરેલ આત્મહત્યા કેસમાં નવો વળાંક સામે આવ્યો છે। આત્મહત્યા કરતા પહેલા તેણે એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેણે ડાયરેક્ટર વિરુદ્ધ માનસિક ત્રાસ અપાતો હોવાનો ઉલ્લેખ કર્યો છે। આ વીડિયોના આધારે પોલીસે ડોક્ટર અમોલ પાટીલ સામે આત્મહત્યાના દુષ્પ્રેરણાનો ગુનો તેમજ એટ્રોસિટીનો કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે ઓફિસના ડાયરેક્ટર ડોક્ટર અમોલ પાટીલના એક મહિલા સાથે સંબંધ હતા, જેની જાણ મૃતકને હોવાથી અવારનવાર માનસિક ત્રાસ આપતા હતા। આ બાબતે તાત્કાલિક સ્થળ ઉપર એફએસએલ તેમજ કાર્યવાહી કરી 2 પંચોના રૂબરૂ એમનું પંચનામું કરી અને જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવેલ છે અને આ કામે વાયરલ જે વિડીયો થયેલો છે એ વિડીયો અંગેનું એફએસએલમાં તાત્કાલિક મોકલાવી એમની વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી અને જેથી કાર્યવાહી કરી અને આ કામના આરોપી વિરુદ્ધ તપાસ એટ્રોસિટી એક્ટનો ગુનો હોય મદદનીશ પોલીસ કમિશનર SC ST સેલ 1 ડોક્ટર રોશની સોલંકી આ બાબતમાં તપાસ ચલાવી।